મોટા આકડિયા ગામે માલિકીની જમીનમાં માટી ઉપાડવા બાબતે થયેલ માથાકૂટમાં દલિત યુવાનો ઉપર થયેલી ખોટી ફરિયાદના વિરોધમાં આવેદનપત્ર અપાયું. નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. અમરેલી જિલ્લાના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોએ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના રજિસ્ટર નંબર 1193-0042-6027-4 તારીખ 27 મે 2026ની FIRને ખોટી, બનાવટી અને ગેરકાયદેસર ગણાવી તેને રદ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર અને પોલીસ તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું. સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ મોટા આકડિયા ગામની અનુસૂચિત જાતિ સમાજની જમીનમાં થઈ રહેલી ખનીજ ચોરી અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જમીનના પ્રશ્ને અવાજ ઉઠાવનાર આગેવાનો અને અરજદારો પર હુમલો કરવામાં આવ્યો હોવા છતાં તેમના વિરુદ્ધ ખોટી લૂંટની ફરિયાદ નોંધાવી દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું આવેદનમાં જણાવ્યું છે. આગેવાનોએ FIRની નિષ્પક્ષ તપાસ કરી સમરી ફાઇલ કરવા, ખોટી ફરિયાદ કરનારાઓ સામે કાર્યવાહી કરવા, પુરાવા ન મળે ત્યાં સુધી ધરપકડ ટાળવા તથા જમીન પર કબજો જમાવી બેઠેલા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો ન્યાય નહીં મળે તો સમગ્ર ગુજરાતના અનુસૂચિત જાતિ સમાજના લોકો આકડિયા ખાતે મહાસંમેલન યોજી ગાંધીનગર સુધી રેલી કાઢવા મજબૂર બનશે. ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી સહકાર આપવા વિનંતી. सरकार तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. अरे न्याय आपो, न्याय आपो, न्याय आपो. ઉભા થઈ ગયો છે, અમે બધા ઉભા રહી એવું કર્યું છે. માન સન્માન તો જાણો થોડું બધાનું, આટલા લોકો આવ્યા છે. તમે તમારા આ જે સાથે બીજા ઘણીવાર વિચાર સમજમાં આવે છે, તમે જોજો હું કેટલો રિસ્પોન્સિવ છું આ બધી બાબતે. એના ઉપરથી તમને ફરિયાદ દાખલ કરી નથી બે પાર્ટી. શું કામ ફરજમાં રૂકાવટ કરી કેમ નથી કરી? ઘણી બેઠક બધા જય ભીમ. હું ભીમ આર્મી પ્રદેશ અધ્યક્ષ કમલેશભાઈ. આજ રોજ આપણે જે આકડિયા મુકામે જે બનાવ બન્યો હતો જમીન બાબતે, એ માટે આપણે કલેક્ટર શ્રીને આવેદન આપવાનું નક્કી કર્યું હતું. કારણ કે જે ફરિયાદ થઈ છે લૂંટની ફરિયાદ, આ જે 11 લોકો ઉપર, એ ફરિયાદ એકદમ બનાવી કાઢેલ ને જૂઠી ફરિયાદ છે. અમે લાસ્ટ ટાઈમ પણ રજૂઆત SP ને કલેક્ટરને કરી જ હતી, પણ છતાંય આજ દિન સુધી 5 દિવસથી કોઈ પણ જાતનું ધ્યાને લેવામાં આવી નથી. ફરિયાદ રદ નથી થઈ, પાછી નથી ખેંચાઈ, કારણ કે જૂઠી ફરિયાદ છે. લાઈવ વિડીયોમાં પણ દેખાય છે અને કોઈ પણ જાતની લૂંટ ત્યાં કોઈ થઈ નથી. ઉલટાના એ લોકો બધાને મારવા દોડે છે, છરીઓ તલવાર ને ધોકા લઈને આવ્યા હતા, એ પણ વિડીયોમાં દેખાય છે. પણ છતાંય પોલીસ અત્યારે આંખ આડા કાન કરે છે અને આ ખોટી ફરિયાદ થઈ છે જે એ રદ કરવા પોલીસ આગળ આવતી નથી. જેથી અમારે અત્યારે કલેક્ટરને આવેદન આપવા આવવું પડ્યું છે અને SP સાહેબને પણ મળવા જઈએ છે. તો ટૂંક જ સમયમાં જો આ જૂઠી ફરિયાદ છે એ રદ નહીં થાય તો ગુજરાતભરના તમામ અનુસૂચિત જાતિના ભાઈઓ ભેગા થશું અને આકડિયા મુકામે એક મહાસંમેલનની અમારી ગણતરી છે આગામી સમયમાં. આમ તો આ મેટર ફેસબુકના માધ્યમથી મીડિયાવાળાને પણ ખબર છે કે આકડિયા ગામનો જે બનાવ, કે આખો બનાવ આ અમરેલી જિલ્લાના તંત્ર, પોલીસ હોય, ઇરિગેશન હોય કે ખનીજ હોય, તમામની હાજરીમાં બન્યો. લૂંટ હાજરીમાં, અધિકારીઓની હાજરીમાં લૂંટ. વિચાર કરો તમે, એક સામાજિક આગેવાન કેટલું ખનીજ ચોરી થયું છે અને આપણા સમાજની જમીન કેટલી દબાવી છે એ જોવા જાય છે, તો અગાઉથી પૂર્વ તૈયારી સાથે આ જે ભૂમાફિયાઓ છે એ ભેગા થઈ એક સંપ કરી અને આ કાર્યકરો ઉપર હુમલો કર્યો, માથામાં ઈજા પહોંચાડી, 7 થી 8 ટાંકા આવ્યા અને ભગાડ્યા. અને પાછા એમ કહે છે કે લૂંટ, અમારી પાસે લૂંટ કરવા આવ્યા. જાણે કેમ અમારા છોકરાઓ પાસે પૈસા ન હોય. તમે બાબા સાહેબ અમને 18 રૂપિયા આપ્યા છે, તમે અમને મારો ને તો અમને બાબા સાહેબ સહાય આપે છે. તમારા લૂંટના પૈસા અમારે શું કરવા?
હવે આગામી દિવસોની અંદર આજે કલેક્ટરને આવેદન એટલા માટે આપ્યું છે કે એ ગામના જે છોકરાઓ જે છે ખોટી રીતે એની ઉપર ફરિયાદ થઈ છે, જે જમીનની માંગ સાથે જે વલખા મારતા હતા એની ઉપર ફરિયાદ થઈ થોડાક ભયના વાતાવરણમાં છે. અમે ભયથી બીવાના નથી. ખબર હોય તો કહી દો, હાડા વર્ષે કાપ્યા છે અને હજી કાપવાની તૈયારીમાં છે, પણ કાયદો હાથમાં નહીં. બાબા સાહેબ ની માનનારા છીએ. અમે મરવા તૈયાર છીએ, અમે મરવા તૈયાર છીએ, પણ હક લઈને રહેશું. જો આ તંત્રને અમે અત્યારે ચેતવણી આપવા આવ્યા છીએ કે આગામી 15 દિવસની અંદર આ અમારી માંગ પૂરી નહીં થાય તો બનાવ સ્થળ ઉપર અમે શાંતિ રૂપે પોલીસની હાજરીમાં તંત્રને જાણ કરી અને મહાસંમેલન કરશું. બસ એટલું જ. જે બી મિત્રો, જો કે હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. જો કે આકડિયા ગામની અંદર જે કાંઈ જમીનની અંદર જે કાંઈ દલિતોના જમીન મુદ્દે જે આગેવાનો ત્યાં જમીનના હક હિસ્સા માટે લડી રહ્યા હતા, જે સરકારશ્રીના પટ્ટા ઉપર જે જમીન આપવામાં આવેલ છે, જેની અંદર માટીનું ખનીજ થઈ રહ્યું હતું, અને જો કે સમાજના આગેવાનો આ દેશ માટે જેને જેને બલિદાનો દીધા એની માટે આવા કેસ કરવામાં આવ્યા છે. ઘણાને ફાંસીની સજાઓ આવી છે, ઘણાને ખોટા કેસમાં પણ ફિટ કરી દેવામાં આવે છે. એટલે સરકારી તંત્રને તેમજ સરકારશ્રીને પણ અમારી વિનંતી છે કે જે આ દલિતો, જો કે ભારત દેશની અંદર કોઈ જગ્યાએ વિવાદ અને આવેદનો પત્ર અપાતા હોય તો માત્ર ને માત્ર દલિત સમાજને અપાય છે, કેમ કે એ અત્યાચારના ભોગ બને છે. ગામો ગામ દલિતો, કેમ કે આદિ લગન અમને ન્યાય મળ્યો નથી, કેમ કે અમે વર્ષોથી જે કાંઈ કૂતરા ઢેડા, મરેલા ઢોર ઢેડા, આજ દિન સુધી અમને ન્યાય મળ્યો નથી. એટલે સરકારશ્રીને તેમજ એસપી સાહેબને, કલેક્ટર સાહેબને અમારી વિનંતી છે કે અમારો ગરીબનો અવાજ સાંભળી અને તમને અમને ન્યાય અપાવો એવી અમે, કેમ કે આ દેશની અંદર ન્યાયતંત્ર માથે ભરોસો છે. આ દેશની અંદર તમને કોઈ પોલીસ તંત્ર માથે ભરોસો છે. આ દેશની અંદર જે કાંઈ અર્થતંત્ર, વ્યવસ્થા તંત્ર જે છે એની માથે ભરોસો છે. અટાણે અમે માનતાઓ રાખી તમને ન્યાય મળે એવું નથી. એટલે જે સરકારની અંદર ઉચ્ચ કક્ષા ઉપર બેઠા છે અને આપણે શ્રી સરકારની અંદર જે ઉચ્ચ હોદ્દા ઉપર છે એમને અમારી વિનંતી છે કે અમારી વાચાને અવાજ આપી અને અમને ન્યાય અપાવો. કેમ કે આ દલિત સમાજ હર હંમેશા માટે રોજના અઠવાડિયાનો એક દિવસ એવો નહીં જતો હોય કે રાજકોટ, અમરેલી કે કોઈ પણ જિલ્લાની અંદર દલિત સમાજે આવેદનો નહીં આપ્યો હોય. આવેદન માત્ર ને માત્ર જેને પીડા થાય છે, જે ન્યાય માટે વલખા મારી રહ્યા છે, એનો અવાજ સાંભળી અને અમને ન્યાય અપાવો. જય ભીમ, નમો બુદ્ધાય,